ગુજરાતની ધરતી અને રમતગમત ક્ષેત્રે સ્થાનિક પ્રતિભાઓ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના રવિદ્રા ગામનું નામ આંતરરાષ્ટ્રીય રમત જગતમાં રોશન થયું છે. રવિદ્રા ગામના મૂળ વતની અને ઉભરતી ખેલ પ્રતિભા એવા જમીર ગુલામ પટેલ હાલ આફ્રિકન દેશ મોરિશિયસના સત્તાવાર પ્રવાસે છે, જ્યાં તેમની ઉપલબ્ધિને સમગ્ર ગુજરાત અને ભારતીય સમુદાયને ગૌરવ અપાવ્યું છે. મોરિશિયસ સરકાર દ્વારા દેશમાં ક્રિકેટના વિકાસ અને વહીવટને વેગ આપવા માટે જમીર ગુલામ પટેલની મોરિશિયસ ક્રિકેટ ફેડરેશનના ટ્રેઝરર જેવા મહત્વના અને જવાબદાર પદ પર સ્વૈચ્છિક રીતે નિમણૂક કરવામાં આવી છે. આ ગરિમાપૂર્ણ વરણી માટે યોજાયેલ ખાસ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCના મહત્વના હોદ્દેદાર અને અગ્રણી જય શાહ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ નવીન વહીવટી સમિતિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એક નાના ગામમાંથી વૈશ્વિક સ્તરના આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચીને મોરિશિયસ જેવા દેશના સત્તાવાર ક્રિકેટ બોર્ડમાં આવું સર્વોચ્ચ સન્માનજનક સ્થાન મેળવવું એ રવિદ્રા ગામ સહિત સમગ્ર રાજ્ય માટે અત્યંત હર્ષ અને ગર્વની બાબત છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાલ સોશિયલ મીડિયા સહિત વિવિધ સ્તરે જમીરભાઈ પટેલ તેમજ તેમના સમગ્ર પરિવાર પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે અને રમત પ્રેમીઓ દ્વારા તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.